કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, છેતરપિંડી આચરવામાં આવી રહી છે। સામાન્ય રીતે ગુજરાતની અંદર ઘણા બધા એવા નેતાઓ જે પોતાની જાતને ખેડૂત નેતાઓ માને છે, બેનરો લઈને નીકળે છે ખેડૂત નેતાના, પરંતુ જ્યારે ખેડૂતોની મદદ કરવાની વાત આવે ત્યારે ખબર નહીં ક્યાં પોલમાં જઈ અને છુપાઈ જાય છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। કચ્છ જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડીના મામલે જ છે તે હવે નખત્રાણા તાલુકાના ખેડૂતો એ બાળો ચડાવે છે। ખેત પેદાશ ખરીદી બાદ વેપારીઓએ રૂપિયા ન આપ્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। તો વિશ્વાસમાં લઈ અને વેપારીઓએ ખેડૂતો પાસેથી ઉપજની ખરીદી કરી હતી, પરંતુ નાણાંની ચૂકવણી કરી ન હતી। ઉપજ વેચ્યા બાદ ખેડૂતોને ચૂકવણી ન મળતાની સાથે જ તેઓને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવી છે। તો સમગ્ર મામલે હવે તપાસ કરી અને કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે। ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ન્યાયની માંગ ઉઠી રહી છે, પરંતુ ખેડૂતોને બાકી ચૂકવણી આપવા માટે જ છે તે હવે માંગ તેજ કરવામાં આવી રહી છે। વેપારીઓ સામે કડકમાં કડક પગલાં કરવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે। મારું નામ વેરસીભાઈ કેસાભાઈ આહિર, ગામ અમારા, તાલુકો નખત્રાણા। અમો દ્વારા આજે તમામ ખેડૂતો જે આજે અંદાજિત 100 જેટલા ખેડૂતો જે અમારા બાજુના ગામ દેસલપર ગુતલીના વેપારી પેઢી જે નામ છે આપણે હિતેશ વિઠ્ઠલદાસ બારુ ઠક્કર તથા કનૈયાલાલ જમનાદાસ વિઠ્ઠલદાસ ઠક્કર, સાવન કનૈયાલાલ બારુ અને વિરલ જમનાદાસ બારુ, એ તમામે આપણે વેપારી પેઢી ચલાવે છે। ખેડૂતો પાસેથી ખેત પેદાશોની જણસો વર્ષોથી લે છે। જે અમે વર્ષોથી એમને ખેત પેદાશની જણસો આપતા હતા, પણ ગયા 12 મહિનાથી અમારાથી છેતરપિંડી કરી અમને અમારા પૈસા આપતા નથી। જે ખેત પેદાશોના પૈસા હતા તે આપતા નથી અને અમને ધમકી આપે છે કે ભાઈ હવે પૈસા અમે નહીં આપીએ, તૂટી ગયા છીએ, અને જો વધારે માંગણી કરશો પૈસાની તો અમો દ્વારા તમને વ્યાજ વટાવના કેસમાં ફસાવશું, અન્યથા દવા પી અને એને દવા પીને તમારા ઉપર ખોટી ફરિયાદો પણ કરશું, એવી અમોને ધમકી આપેલ છે। અને ખેડૂત બિચારો ક્યાં જાય? તો આજે અમે તમામ ખેડૂતો કલેક્ટર કચ્છ સાહેબ જોડે અમે ન્યાય માગવા આવ્યા છીએ અને આપના મીડિયાના માધ્યમથી અમે એ પણ જણાવવા માંગીએ છીએ મીડિયાના મિત્રોને કે અમારી રજૂઆત ગુજરાત સરકાર સુધી આપ પહોંચાડો, એવી પણ વિનંતી કરી છે। અત્યારે એ ખેડૂતો કહે છે કે અમે તૂટી ગયા છીએ, વેપારી કહે છે, તો એ વેપારી અત્યારે કેશમાં રોકડમાં વેપાર કરે છે ને 3 પેઢી એની ચાલુ છે। રમા ઇલેક્ટ્રોનિક્સ જે અત્યારે એ પેઢી ચાલુ છે, રમા એન્ટરપ્રાઇઝ ચાલુ છે, અને ઠાકર વેલજી વિઠ્ઠલદાસ જનરલ મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટની પણ પેઢી ચાલુ છે અને અત્યારે રોકડમાં વેપાર કરે છે। તો ખેડૂતોની હાલ જે છે તે આ મુશ્કેલ ઘડીની અંદર એ નેતાઓ કે જેમને ચૂંટી અને આ ખેડૂતોએ તે ખુરશી સુધી પહોંચાડેલા છે તે મદદ કરવા માટે આવશે કે કેમ? આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।